નમસ્કાર મિત્રો, હું પટેલ પેસ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. તમે જુદા જુદા કેમેરાનો ઉપયોગ કર્યો હશે, વેબ કેમેરા, મોબાઈલનો કેમેરો, DSLR કેમેરો કે અન્ય કેમેરા. પણ આજે હું જરા એક જુદા કેમેરાની વાત કરવાનો છું અને આ છે એક્સેલનો કેમેરો. એક્સેલના કેમેરાના ઉપયોગ પણ જરા જુદા છે અને એનું કામ કરવાની રીત છે એ પણ જરા જુદી છે. ચાલો જોઈએ કેવી રીતે. એક્સેલના કેમેરાનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલાં હું એક્સેલ ઓપન કરીશ અને એમાં એક સેમ્પલ ડેટા લેવાનો છું. ચલો, મેં સેમ્પલ ડેટા ઓપન કર્યો છે. હવે અહીંયા આગળ જુઓ, કેમેરાનું નિશાન તો છે પણ એક્ટિવ નથી, એટલે કે આ કેમેરો ફોટો પાડી શકતો નથી. તો કંઈ વાંધો નહીં, હું કેટલોક ભાગ સિલેક્ટ કરી લઉં છું આમાંથી. ચલો, આટલો ભાગ સિલેક્ટ કરી લઉં છું. માની લો કે આટલો ભાગ જે છે મેં સિલેક્ટ કર્યો છે, એટલે હવે સ્વાભાવિક છે આટલા ભાગનો હું ફોટો પાડવા માગું છું અને હવે કેમેરો પણ એક્ટિવ થઈ ગયો છે. જુઓ, હવે કેમેરા પર હું ક્લિક કરીશ એટલે કેમેરો જે છે એ ફોટો ખેંચી લેશે. મિત્રો, ફોટો આવી ગયો છે. જુઓ, હવે કે આ જે મારું માઉસનું જે કર્સર છે બદલાઈ ગયું છે, પ્લસ લખેલું આવે છે. એટલે હવે હું જ્યાં આ ફોટાને એડ કરવા માગું છું ત્યાં લઈ જઈશ અને હવે જે હું એક ક્લિક કરીશ એટલે ફોટો આવી જશે. જુઓ, હવે આ ફોટો અન્ય ફોટા કરતાં થોડો જુદો છે. કેવી રીતે? માની લો કે ત્રીજા નંબરનું નામ છે એ જ્હોન ક્રેમર છે. જુઓ, સ્વાભાવિક છે અહીંયા પણ ત્રીજા નંબરનું નામ છે જ્હોન ક્રેમર જ છે. હવે હું એ બદલી નાખું છું આ નામ. ચાલો, ફોટો પાડ્યા પછી હવે હું મારું જ નામ લખી દઉં છું. ચાલો, હું લખું છું ભટ્ટ અલ્પેશ. હવે મેં નામ બદલી નાખ્યું છે. હવે જે ફોટો પાડે તો એની શું પોઝિશન છે? 3 નંબરમાં જોઈએ જ્હોન ક્રેમર છે કે નહીં. તો 3 નંબરમાં તો નામ પણ બદલાઈ ગયું છે. એટલે આ એક એવો ફોટો છે. હા, તમે અહીંયા આગળ કોઈ પણ જાતનો ફેરફાર કરી શકતા નથી મિત્રો. જુઓ, સ્ટીલ ફોટો હોય એવો છે. એટલે કે અહીંયા આગળ તમે જે એક્સેલનો ઉપયોગ કરતા હોય સમજી શકે છે. ડોલરના નિશાન છે એટલે અહીંયા એબ્સોલ્યુટ વેલ્યુ આવી ગઈ છે એની. ટૂંકમાં અહીંયા આગળ તમે કશો બદલાવ કરી શકતા નથી. પણ આની અંદર જે બદલાવ કરો છો એ આપોઆપ અહીં બદલાવ થાય છે. તો આ રીતે તમે એક્સેલમાં કેમેરાનો ઉપયોગ કરી શકો છો. કેટલાક મિત્રો કહેશે સાહેબ અમારા એક્સેલમાં તો કેમેરાનું નિશાન આવતું નથી. તો ચાલો એ પણ તમને કહી દઉં કેવી રીતે લાવવાનું છે. તમારે ફાઇલમાં જવાનું છે. ફાઇલમાંથી તમારે અહીં આગળ ઓપ્શનમાં જવાનું છે. ઓપ્શનમાંથી તમારે કસ્ટમાઇઝ રિબનમાં જવાનું છે. તમે ક્વિક એક્સેસ ટૂલબારમાં જઈને પણ લાવી શકો છો. હું કસ્ટમાઇઝ રિબન પસંદ કરું છું. અહીં ઓલ કમાન્ડ પર હું ક્લિક કરવાનો છું. હવે હું સી ઓપ્શન, સી લેટર શોધવાનો છું. ABCDનો સી. તમે આગળ જોઈ શકો છો કેમેરા લખેલું છે, એની પર ક્લિક કરવાનું છે અને અહીંથી તમારે એને એડ કરી દેવાનું છે. ફક્ત અહીંયા રિબનની અંદર તમારે એડ કરી દેવાનું છે. મેં ઓલરેડી એડ કરેલું છે એટલે હું ફરી કરતો નથી. તમે એડ કરશો એટલે એ રિબન પર આવી જશે.